આહા, ગરમી બહુ છે આજકાલ. ક્યાં? એસી નથી પાછું. કાંઈ વાંધો નહીં, તો થોડોક ટાઈમ છે, પછી આપણે પૈસા આવ્યા જ છે ને. સેન્ટ્રલ એસી લગાવશું. પણ અહીંયા નહીં, આપણા ઘરમાં હો. આપણા ઘરે ના આવ્યું ને. ઓફિસમાં, ઘરે બધે સેન્ટ્રલ એસી કરાવવાનું છે. એકાદું નાનું ફ્રીજ. નાનું ફ્રીજ એ મૂકવું છે. તારા શોખ વધતા જાય છે. હો. બટા કેમ છો? બેસો, હા. આપણું જ ઘર છે. એ તો મને ખબર જ છે ને કે મારા દીકરાનું ઘર છે, પણ આમ અચાનક કાં આવવાનું થયું? અરે આદિ ઘરમાં નથી હો. આદિનું કઈ કામ નથી, મારે તમારું જ કામ હતું ને બહુ સારા સમાચાર લઈને આવ્યો છું. તમે છે ને મારા દુખણા લઈ લેશો એટલા સારા સમાચાર લાવ્યો છું તમારા માટે. મારા સમાચાર? પણ શું વાત છે એમ કે તો ખરા, તો મને ખબર પડે ને કઈ ખુશીની વાત છે. પેલા તો છે ને તમે મોઢું મીઠું કરાવો, કંઈક મીઠાઈ બીઠાઈ હોય તો લઈને આવો, એટલે પછી સારા સમાચાર આપું તો મોઢું મીઠું કરવા તો જોશે ને. પણ સમાચાર તો સાંભળવા દે બટા, અરે પછી મોઢું તમારે મીઠું જો કરે. છે ને ઉપાધિ ગઈ, તમારે હવે ટેન્શન જ નહીં લેવાનું. તમને એમાં છે ને કે તમે અહીંયા સિટીમાં રહેવા આવ્યા, આ જવાન દીકરી તમારી સાથે છે તો એની ઉપાધિ તમને હશે. આદિના તો લગ્ન થઈ ગયા છે એટલે એનું ટેન્શન તો છે નહીં, પણ હવે તમારે દીકરીનું પણ ટેન્શન નહીં. તમારી દીકરી માટે એક નંબર માંગુ લઈને આવ્યો છું, અને છોકરો તો તમે જોશો એટલે ખુશ જ થઈ જશો. સાચું? હા, આ મારી દીકરી કીધું કે ગામડાની છે, એ છોકરો ક્યાં છે અને હારો તો છે ને? આ છોકરો અત્યારે છોકરીને જુએ જ છે. જો ગમે છે ને છોટું? રોનક, છોટું આ પાડી દીધી. તમારી છોકરીના તો નસીબ ખુલી ગયા. કરોડપતિ પાર્ટી છે, કરોડપતિ. રાજ કરશે તમારી દીકરી, રાજ. કરોડો રૂપિયાને શું કરવા? આ જોતો ખરા, આ છોકરો ક્યાં ને મારી દીકરી ક્યાં? અરે આટલો હેન્ડસમ છોકરો તમારી દીકરીને ક્યાં મળવાનો? તમને શું લાગે છે તમારી દીકરીને કઈ ઋત્વિક રોશન મળવાનો હતો? અને સાંભળો, પૈસા બહુ છે પાર્ટી પાસે, રાજ કરશે તમારી દીકરી, કહું તો છું. રોનક, બસ કર હવે. આ વાત જો મારા દીકરાને ખબર પડશે ને તો તારો વારો કાઢી નાખશે. એની બેનને ઈ બહુ પ્રેમ કરે છે, અને તું આવો મૂર્તિઓ લઈને આવ્યો મારી દીકરી હાટું. તમારા દીકરાએ તો માગું કીધું છે મારી આજે. હે? હા, આદિને ખબર જ છે. આદિએ છોકરો જોયેલો જ છે અને આદિએ પેમેન્ટ પણ લઈ લીધું છે. પ્રેમ? હા, તો કીધું નહીં તમને, આ 2 લાખ રૂપિયા આપ્યા છે એને તમારી છોકરી ગમી ગઈ ને તો લગ્ન કરવા માટે કહે કે હું સામેથી દહેજ આપવા તૈયાર છું. 2 લાખ રૂપિયા તો દહેજમાં સામેથી આપ્યા. તમે વિચાર કરો, આની જેવો છોકરો તમને ક્યાં મળે? લગ્ન પછી તો તમારી દીકરી કેટલું રાજ કરશે. એ અત્યારથી તમારી છોકરી માટે પૈસા વાપરવાના શરૂ કરી દીધા. એટલે મારા દીકરાએ મારી દીકરીને વેચી નાખી એવું કર્યું? કેવી વાત કરો છો? વેચી નાખી? લગ્ન માટે એક સમજો ને કે મીઠું મોઢું કરાવ્યું છે, એવું રાખો ને, મીઠાઈ આપી છે. વેચી નાખી એવું થોડું કહેવાતું હશે. બટા રોનક, મને આ વાતનો વિશ્વાસ નથી આવતો. મારો દીકરો ક્યારેય આવું ન કરે. ઓ આંટી, આ પ્રેમથી વાત કરું છું તો જરાક વધારે ઊંચા અવાજે નથી બોલતા તમે. મેં કીધું ને કે તમારી છોકરીના લગ્ન અમારા ફ્રેન્ડ સાથે જ થશે, બરાબર ને છોટું? બરાબર. અને આ છોટુને તમે ઓળખતા નથી. આ લાગે ભલે ભોળો ભાલો, પણ છે બહુ ખતરનાક. આમ જુઓ, 2 ખૂન કર્યા છે છતાં પણ એને સજા નથી થઈ. વિચાર કરો એની પહોંચ કેટલી ઊંચી હશે. રોનક, હા મારી આધીની બેન છે, એની જગ્યા પર તારી બેન હોત તોય તું આવો મૂર્તિઓ ગોતત. પણ મારે તો બેન છે જ નહીં. અને એટલા માટે તને બેનની કિંમત નથી સમજાતી. તું મારી દીકરીને આવા છોકરા સાથે લગ્ન કરવા માંગે છે, મારી દીકરીને દુખી કરવા માંગે છે. હવે જુઓ આંટી, ટોકન અપાઈ ગયું છે અને વાત તો પાકી થઈ ગઈ છે, એટલે હવે એમાં કઈ ફેર થઈ શકે એમ નથી, બરાબર છે? એટલે તમારી દીકરીના લગ્ન તો આની સાથે જ થશે. અને જો તમે પ્રેમથી નહીં માનો ને તો મર્ડર તો કરે જ છે, તો કિડનેપિંગ એ કરી લેશે. તમારી છોકરીને ગમે ત્યાંથી ઉપાડી જશે, એ વાત પાક્કી છે. નહીં, હું મારી દીકરીને દુખી જોવા નથી માંગતી. અમને એવું લાગે ને તો આ શહેર છોડીને જ વહી જાઉં. મારી દીકરીના લગ્ન આની સાથે તો નહીં જ કરાવું. અમે પાછા ગામડે વહી જાઉં. મારા દીકરા અને વહુને અમે બહાર પડતા હોય ને તો અમે એક સેકન્ડ પણ અહીંયા નહીં રહી. જો આંટી, આ છે ને છોટું છે ને એનાથી મને પણ બહુ ડર લાગે છે, એટલે હું છે ને આમાં કંઈ કરી તો ન શકું, પણ હું એક સલાહ આપીશ કે સાચું તમે છે ને આજે ને આજે જ ગામડે ભાગી જાઓ. જો ત્યાં ભાગી જશો ને તો એને હું ત્યાં નહીં આવવા દઉં, પણ અહીંયા રહેશે ને તો એ તમારી દીકરીને ઉપાડી જશે, એ વાત પાક્કી છે. તો હવે તમે નક્કી કરો કે તમારે શું કરવાનું છે. તમને 2 દિવસનો સમય આપું છું, લગ્નની તૈયારી કરી લેજો. ત્યાં સુધીમાં અમારા વરરાજા માટે શેરવાની બુક કરાવી દઈએ. ચાલ છોટું,
તારા માટે આપણે છે ને મસ્ત શેરવાની બુક કરાવીએ બ્લેક કલરની. પણ તને બ્લેક બહુ ગમે છે ને, અત્યારે પહેર્યું છે ને વ્હાઈટ. ગમે લગ્નમાં બ્લેક થોડું હોય. હા તો તું ત્યાં જઈને પસંદ કરજે ને. ચાલ ને હવે ઊભો થા. અલા ઊભો તો થા. ચાલ. દીકરા, આપણે તારા ભાઈ અરે શહેરમાં ન આવ્યો હોત ને તો સારું થાત. આપણે અહીંયા શહેરમાં આવીને એવું નથી લાગતું કે ગામડાની જિંદગી સારી હતી. મેં વિચાર્યું નહોતું કે આદિ પણ આવું કરી શકે. એક કામ કર, આપણે અહીંયા રહેવું જ નથી, આપણે આપણા પાછા ગામ વયા જઈએ. આમાં હાલો આપણે ગામ વયા જઈએ. અરે તમે આવી ગયા ને? ચા બનાવી આવું? મમ્મી અને બેન દેખાતા નથી, ક્યાં ગયા છે? આદિ જો એ વાત છોડો ને હવે. એ વાત છોડો ને એટલે? એટલે એમ જ કે એ લોકો મહેમાનની જેમ આવ્યા હતા અને ગયા. ગયા એટલે ક્યાં ગયા? અને મને કીધા વગર કહેવા શું માંગે છે તું? આદિ તમારા મમ્મી આવ્યા હતા મારી પાસે, મને કહ્યું કે મારે અને નીતુને જવું છે અહીંયાથી, મને પૈસા આપ એટલે અમે નીકળીએ. મેં ઘણું પૂછ્યું કે શું થયું છે, શું કામ જવું છે, પણ એમણે કંઈ કહ્યું જ નહીં. તો તે રોકવાની કોશિશ ના કરી? હા, કોશિશ? આદિ હું ગેટ સુધી પાછળ ગઈ, કેટલા રોક્યા મેં, પણ એ લોકો મારી એક વાત માન્યા નહીં. બસ બસ રહેવા દે, ખોટું નહીં બોલ. તો તું મને ફોન પણ કરી શકતી હતી ને, કહી શકતી હતી મને કે હા બેન અને મમ્મી અહીંયાથી જવા માંગે છે, તે મને કેમ જાણ ના કરી? સમ આપ્યા હતા તમારા કે મારા દીકરાને આ વાતની ખબર ન પડવી જોઈએ, છતાં પણ મારાથી ન રહેવાયું એટલે આટલી વાત તો મેં તમને કરી ને. જો એ આદિ, લોકોએ આવું શું કામ વિચાર્યું છે? આ એમનું ઘર છે. અને એક મિનિટ, શું સાચું બોલ, તે તો એમને બહાર નથી કાઢ્યા ને? શું બોલો છો તમે આદિ? હું શું કામ ઘરની બહાર કાઢું? મેં તો બહુ રોક્યા. સાચું કહું છું આદિ, મેં કંઈ નથી કર્યું. તો પછી મમ્મીએ આવું શું કામ વિચાર કર્યો હશે? અહીંયા વાંધો શું હતો? મને ખબર છે ત્યાં સુધી એ લોકો અહીંયા ખુશ હતા અને અહીંયા એમને રહેવું પણ ગમતું હતું. બની શકે ને કે તમારી સામે દેખાવ કરતા હોય, ફક્ત ન ગમતો હોય છતાં પણ રહેતા હોય. અને આમ પણ એ પહેલેથી ગામડામાં રહેલા છે, સાદું સિમ્પલ જીવન જીવ્યા છે, એટલે કદાચ આ યશો આરામના જીવનની આદત ન હોય ને, એટલે બની શકે આવું. હું એમને લેવા માટે જાઉં છું. પણ ક્યાં લેવા જશો? એ ક્યાં ગયા છે, શું કર્યું છે, તમને શું ખબર હોય? ગામડે ગયા હશે, બીજે તો ક્યાં જવાના? હા, આદિ, રોક્યા હતા મેં એમને, કેટલા સમજાવ્યા, અને મેં કહ્યું કે જો તમે ગામડે જતા હોય ને તો હું પણ આવું અને આદિને ત્યાં જ બોલાવી લઈશું. પણ ખબર નહીં, કહ્યું ના પાડી કે અમારે કોઈ જરૂર નથી, ન તારી કે ના આદિની. અમે અમારું જીવન જીવી લઈશું. આવું કેવી રીતે બોલી શકે? જરૂર એમને કઈ તકલીફ હશે પણ મને કહી નહીં શક્યા હોય, તો જ એમણે વિચાર્યું હશે કે આ ઘર છોડીને જતા રહીએ. હા, તો એમણે કહ્યું કે નહીં કે એ રહેવાના ક્યાં છે? કંઈ જ નહીં, બસ ખાલી મારા પ્રત્યે બહુ ગુસ્સો હોય એવું લાગતું હતું. મને જેમ તેમ બોલતા હતા કે તું આવી પછી અમારો દીકરો બગડી ગયો છે, તું જેને ઘરમાં રહેવા નથી દેતી, આમ તેમ ઘણું બધું. મમ્મી તને બોલ્યા? હા, મને બોલ્યા. ખબર નહીં જો કે આદિ, તમારે જવું હોય ને તો તમે પણ જઈ શકો છો. ક્યાં જવાનો છું? મને ખબર જ નથી કે લોકો શું કામ આ ઘર છોડીને ગયા છે. તો માપ એકવાર વાત કરી લીધી હોત તો મારી સાથે, હું પૂછી લેત ને એમને કે તકલીફ શું છે. હા, પણ હવે હું તો શું કરું? હવે એ લોકોને ઇન્સિક્યોરિટી હશે ને કે અમારા ઘરનું સદસ્ય બીજા કોઈને આટલો પ્રેમ કેવી રીતે કરી શકે. અને આમ પણ તમારા મમ્મી થોડા ખોચરા તો હતા જ. રહેવા દે. હા, મારે એમની બુરાઈ નથી સાંભળવી. અને રહી વાત તો એ તારી જેવું નથી વિચારતા કે પ્રેમ વેચાઈ જાય એવું તું માનતી હતી. મમ્મી ક્યારે એવું ના માને. ખબર છે તો મને, એટલે જ કીધા વગરના જતા રહ્યા ને. બહુ પ્રેમ હતો ત્યારે જ. હા, કઈ વાંધો નહીં. આ કીધા વગરના ગયા છે એ મને તે કહ્યું. હવે વધારે વાર કહેવાની જરૂર નથી મને. ચા બનાવ.
હા તો પ્રેમથી બોલો ને. ચા બનાવ. બનાવું છું. મીરા, મીરા, આવી ગયા? આ ક્યાં છે? મમ્મી, દીદી કોઈ દેખાતું તો નથી? નથી દેખાતા ને? હા, મળ્યા તો નથી, પણ તને પૂછવું હતું કે કદાચ તું તપાસ કરવા જાય તો તને મળી જાય. અરે હું ક્યાં જાઉં? મને શું ખબર કે એ લોકો ક્યાં ગયા છે ને શું કરે છે? મેં કહ્યું તો હતું કે તમારા મમ્મી અને તમારા બેન જેટલા ભોળા દેખાય છે ને એટલા છે નહીં. પણ મારી વાત કોણ માને? એ પણ વાત સાચી હા તારી, એકદમ સાચી. હા, તું ભોળી બહુ છે નહીં? હા, તને તો કઈ વાતની ખબર જ નથી. એ લોકો આ ઘર છોડીને મતલબમાં જાતે ગયા હતા. કેટલી વાર કહું? હા. પાકું? આદિ, પાકું. કોઈ એને કઈ કહ્યું નહીં હોય ને? કા પછી એની સાથે કઈ એવું બન્યું હોય, કોઈ ઘરે આવ્યું હોય, કોઈને કહેવામાં આવ્યું હોય કે આ મા દીકરીને ગમે તેમ કરીને ઘરમાંથી બહાર કાઢવા પડશે, એના માટેનો પ્લાન બનાવ્યો હોય, એવું તો કઈ નહીં હોય ને? એવું ક્યાંથી હોય આદિ? તમે કેમ આવી ગોળ ગોળ વાત કરો છો? એવું કઈ જ નથી. આદિ, તમે લોકો આવી ગયા ને? મળી ગયા? હા, રોનકને મળીને આવ્યો છું અને બરાબર એની ખાતેદારી કરી છે. પૂછ્યું એને, બધું જ કહી દીધું એને. જો મમ્મીજી સાચું બોલો, તમે તમારા મન મરજીથી અહીંયાથી ગયા હતા ને? હા, ડરવાની જરૂર નથી. હા, તમને હેરાન કરતી હતી તો મને કહી શકતા હતા ને? એકવાર પણ તમે લોકોએ મને વાત ના કરી. અને રહી વાત તો હા બેન માટે કોઈ છોકરો પસંદ કર્યો હોય તો હું તમને પહેલા આવીને વાત કરત ને. આ કોઈની વાતમાં આવીને તમે લોકોએ વિચાર્યું કે આ ઘર છોડીને જતા રહીએ. મેં મારી બેનનો સોદો કરી નાખ્યો, વેચી નાખી છે. તું આ હદ સુધી જઈ શકે એમ હતી મને ખબર નહોતી. જો વાત સમજવાની કોશિશ કરો આદિ. સમજવાની કોશિશ તું કર. રોનકને કહીને પૈસા આપીને તું આ લોકોને અહીંયા રહેવા દેવા નહોતી માંગતી. હા, હવે વાતની ખબર પડી જ ગઈ છે ને તો સાંભળી લો. આ તમારી માં અને તમારી બેન મને સહેજે પસંદ નથી. જ્યારથી આપણી લાઈફમાં આવ્યા ને ત્યારથી હર હંમેશા તમારો પ્રેમ વહેંચ્યો છે એણે. તમને ખબર છે ને કે હું બધું એડજસ્ટ કરું પણ તમારો પ્રેમ નહીં. મેં લવ મેરેજ એટલે જ કર્યા હતા કે તમારી આગળ પાછળ કોઈ નહોતું. મારા પ્રેમનો ક્યારે બટવારો થાય એવો નહોતો. પણ અમારા નસીબ ખરાબ કે આ લોકો ક્યાંથી આવી ગયા. અચ્છા, નસીબ તો મારા ખરાબ હતા કે સાચી હકીકત કીધા પછી પણ તું આ વાતને એક્સેપ્ટ ન કરી શકી. મારી જ ભૂલ હતી. હું મારા મમ્મીને અને બેનને અહીંયા લઈને ખોટો આપ્યો. મારે અહીંયા પાછું આવવાની જરૂરત નહોતી. એટલે જે દિવસે બેગ લઈને નીકળ્યો હતો ત્યારે તું જ બોલતી હતી ને કે દગો આપીને તો નથી ભાગતો ને, એવું જ કરવાની જરૂર હતી. તારી જેવી વ્યક્તિ સાથે આવું જ થવું જોતું હતું પણ મેં એવું ના કર્યું. મેં વિચાર્યું કે ઘરે પાછો આવીશ, તને સમજાવીશ, તું સમજી જઈશ. પણ ના, તારામાં તો સમજણ જેવું કઈ છે જ નહીં. બટ આદિ, અમારા મા દીકરીના કારણે તું કામ બહુ વારે બાંધે છે. અમે વહી જઈને તમે બે સુખેથી રહ્યો ને અહીંયા. કઈ ચિંતા કરવાની જરૂર નથી. સુખેથી રહેશે ને એકલી. શું આદિ, આવી વાત ન કરો. હું એકલી કેવી રીતે રહી શકું? તમને ખબર છે ને કે તમારી સાથે રહેવાની આદત છે મને. જો તમે લોકો મહેરબાની કરીને અહીંયાથી જાઓ. નહીં જઈએ. મારી સાથે જશે. આદિ, સમજવાની કોશિશ કરો. હું તમારા વગર નહીં રહી શકું. અરે એટલે જ તો આ લોકો મને ગમતા નથી. બીજા લગ્ન કરી લેજે, છૂટાછેડા આપી દઈશ. આદિ પ્લીઝ. હા, બધું તારું જ છે ને? તું જ કહેતી હતી ને કે બધું તારા પપ્પાના લીધે થયું છે તો બધું તારી પાસે રાખ. સમજાવો હવે. તમારે આ જ જોતું હતું ને કે તમારો દીકરો મને છોડીને તમારી પાસે આવી જાય? ખબર હતી મને કે તમારા જેવા ભોળા દેખાતા લોકો ભોળા હોતા નથી. ભોળી ભોળી તો તું બની રહી છે. હાવું બોલીને
જેવું તું વિચારતી હતી એવું જ તે કરીને બતાવ્યું. તે કોઈ દિવસ સારા વિચાર તો કર્યા જ નહોતા. એકવાર પણ પ્રેમથી એમની સાથે વાત કરી હોત, પ્રેમથી મારી સાથે વાત કરી હોત, કઈ પ્રોબ્લેમ ઊભા ના કર્યા હોત તો આ દિવસ જ ના આવત ને. પણ ના, તારે આ દિવસ જોવો જ હતો અને એટલા માટે તે આ બધું કર્યું છે. આદિ પ્લીઝ, હું એ લોકોની માફી માંગવા તૈયાર છું, પણ તમે અહીંયાથી જવાની વાત ન કરો. તમે અહીંયાથી જશો તો આ બધું હું શું કરીશ આ તો એકલી? સારું કર્યું કે મારી બેન અને મારી મમ્મી મને મળી ગયા. વિચાર કર કે ન મળ્યા હોત તો, હા, એ તો અજાણ્યા શહેરમાં બચારા એકલા નીકળી પડ્યા હતા. તમારે લોકોનું શું કામ છે? આમ પણ તમે એ લોકોને છોડીને આવી જ ગયા હતા ને, તો હવે ફેમિલીની શું જરૂર છે? હું છું ને તમારું ફેમિલી. જો પ્લીઝ આદિ. એક વાર છોડીને આવ્યો હતો, પણ હવે બીજી વાર એવી ભૂલ નહીં કરું. ચાલો આદિ ચાલો મારી અહીંયાથી. આદિ મારી વાત અરે છોડ. આદિ મારી વાત તો સાંભળો. આદિ